તો હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હાલ પૂરતી સ્થગિત કરાઈ છે। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને સ્થાનિક નેતાઓની મધ્યસ્થી થકી હાલ પૂરતો હુડા સ્થગિત કરાયો છે। હુડા સ્થગિત થવાના સમાચાર 11 ગામોના પ્રસરતા 11 ગામના વ્યક્તિઓએ ફટાકડા ફોડી ઉત્સવ ઉજવ્યો છે। છેલ્લા 108 દિવસથી હુડા સંકલન સમિતિ દ્વારા જે અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ 11 ગામના મિલકત ધારકો પૈકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રાજીનામું આપવા માટે દર્શાવ્યા બાદ આજે સરકાર દ્વારા જે તાબડતોડ બેઠક બોલાવવામાં આવી હતી। ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંકલન સમિતિ સાથે આ બેઠક યોજાઈ, જેમાં બેઠકમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના હોદ્દેદારો સહિત હુડા સંકલન સમિતિના સભ્યો પણ ઉપસ્થિત હતા। શહેરના મહાવીરનગર 4 રસ્તા પાસે 11 ગામના મિલકત ધારકોએ ફટાકડા ફોડીને રાજ્ય સરકારના નિર્ણયને વધાવ્યો છે।